ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ. કેમ છો? મજામાં? જોરશોરથી તહેવારની મજા માણી રહ્યા છો? ના ના, માણો માણો. તહેવાર તો લાઈફમાં હોવા જ જોઈએ અને અત્યારે તમે જન્માષ્ટમીનો તહેવાર જોરશોરથી ઉજવી રહ્યા છો, બરાબર? મસ્ત રાંધણછટમાં બધું જાત જાતના ભોજન બનાયા, શીતળા સાતમે ખાધા, પછી એ બધું પચાવવા માટે આ જન્માષ્ટમીની આઠમ રહી, બરાબર? એટલે આ બધા તહેવારો જરૂરી છે, પણ સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. તો ચાલો પાછા આપણે આવી જઈએ આપણી ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં, પાછા પદાર્પણ કરી દઈએ અને આજે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલાઓ, બરાબર? બહુ જ સરળ છે, પરંતુ જે દાખલાઓમાં ડિસ્ક્રિપ્શન હશે એ હું તમને દાખલા સીધા સમજાવી દઈશ, બરાબર? તમારે પણ એને તૈયાર કરી નાખવાના, બરાબર? અને બાકીના જે અઘરા દાખલા છે હું એ બધા જ તમને હું ગણાવીશ. ચલો તો હવે સ્વાધ્યાયના દાખલા આપણે શરૂઆત કરીએ. લેટ અસ સ્ટાર્ટ. ચાલો, પ્રકરણ નંબર 2, એક્સરસાઇઝ ન્યુમેરિકલ નો પહેલો દાખલો. 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘરનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે. તો હવે એ દાખલો આપણે ગણીએ. લંબાઈ આપણે L બરાબર કેટલી પસંદ કરેલી છે? તો કે 1 સેન્ટીમીટર, બરાબર? તો હવે ઘનના કદનું સૂત્ર V બરાબર આપણે શું લખીએ? કોઈ સમઘનની વાત કરીએ છીએ, બરાબર? તો શું લખવાના તમે? L ક્યુબ. હવે L ક્યુબ લખશો તો એટલે તમે લખવાના 1 સેન્ટીમીટર ક્યુબ, પણ સેન્ટીમીટર ક્યુબના આપણે મીટર ક્યુબ કરવા પડે. તો 1 સેન્ટીમીટરના મીટર થશે 10⁻³ મીટર, બરાબર? અને એના પાછા આપણે કરવાના ક્યુબ, એટલે આપશે શું થશે? 10 સેન્ટીમીટરના, ભૂલચૂક લેવી દેવી, 10⁻² મિલીમીટર નથી, સોરી, 10⁻³ મીટર અને એનો ક્યુબ એટલે કે 10⁻6 મીટર ક્યુબ થશે. એટલે આપણો આ પહેલા દાખલાનો જવાબ શું થશે તમારો? અહીંયા આગળ 10⁻6 મીટર ક્યુબ, બરાબર? હવે બીજો દાખલો, એટલે કે પહેલા દાખલાનો બીજો પેટા વિભાગ. 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. તો પહેલા તો હું R બરાબર 2 સેન્ટીમીટર લખું છું, બરાબર? તો મિલીમીટરમાં લાવવું હોય તો સેન્ટીમીટરના મિલીમીટર કરવા છે મારે, બરાબર? તો કેટલા આવશે? 20 મિલીમીટર થશે. અને ઊંચાઈ એની h કેટલી છે? તો કે સાહેબ 10 સેન્ટીમીટર. તો એના મિલીમીટર કેટલા? તો કે છે કે 100 મિલીમીટર. હવે નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે નક્કર નળાકાર વિચારીએ તો એ અહીંથી આમ વિચારો તમે, આખો નળાકાર, એટલે એની આ બાજુની સપાટીનું ક્ષેત્રફળ વત્તા આ બાજુની સપાટી ક્ષેત્રફળ વત્તા નળાકારની ફરતે એની વક્ર બાજુ પરનું ક્ષેત્રફળ. એટલે તમે લખશો 2 વખત કેટલા? πr² વત્તા પરિઘ કેટલો? કે 2πr ઇન્ટુ કેટલા? h. ઓકે, એટલે તમારી પાસે અહીંયા કોમન શું નીકળશે? 2πr. અને તમે અહીંયા લખશો કેટલા? r પ્લસ h. તો અહીંયા 2 ગુણ્યા 3.14 ગુણ્યા r બરાબર આપણે મિલીમીટરમાં જ કન્વર્ટ કરેલા છે, અને અંદર r પ્લસ h એટલે આ બંનેનો સરવાળો લઈ લો. હવે એ બંનેનો સરવાળો લેશો એટલે શું થશે? 120. એટલે તમારે સીધું જ આ ક્ષેત્રફળ શેમાં મળી જશે? મિલીમીટર સ્ક્વેરમાં, બરાબર? કેલ્ક્યુલેટરથી કરીએ એટલે આપણી ગણતરીમાં છૂટી વધતા આવે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 ગુણ્યા 120
એટલે મને અહીંયા કેલ્ક્યુલેટર તો મારું કહે છે 150 72 150 મિલીમીટર સ્ક્વેર. એટલે મને અહીંયા આગળ આ જવાબ મળે છે ક્ષેત્રફળ કેટલું 150 72 મિલીમીટર સ્ક્વેર. નહીતર પછી આ પોઈન્ટને ખસેડીએ 1 2 3 4 એટલે 1.5 ગુણ્યા 10⁴. પણ જો મિલીમીટરમાં આમ લખવું પડે, મિલીમીટર સ્ક્વેર હોય ને તો આપણે આ કૌંસની બહાર કરવા પડે, નહીં તો એનો અર્થનો અનર્થ પણ થઈ શકે છે કે મિલી એટલે પાછળ 10⁻³ અને પાછળ એના મીટર સ્ક્વેર, આખો જુદો જવાબ આવીને ઉભો રહે. ચાલો પછી સી વિભાગ. 18 કિલોમીટર ઝડપે ગતિ કરતી વાહન 1 સેકન્ડમાં. તો સૌથી પહેલા આ ઝડપ છે ને 1 કિલોમીટર પ્રતિ કલાક છે. જો ફર્સ્ટ ઓફ ઓલ કન્વર્ટ ધ કિલોમીટર પર અવર ઇન્ટુ ધ મીટર પ્રતિ સેકન્ડ. 18 ગુણ્યા 1000 મીટર ભાગ્યા 3600 કલાકની સેકન્ડ, ખાલી 2 મિનિટ ગયા અને 36 પંચા 120 મીટર પર સેકન્ડ. એટલે એનો અર્થ એ થયો કે આ વાહન 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે 5 મીટર. ચલો એ પણ થઈ ગયું. હવે શીશાની સાપેક્ષ ઘનતાની વાત કરે છે. હવે હું તમને કહી દઉં કે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા કે ને કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા તો પપ્પા યાદ રાખવાના. પપ્પા કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે પપ્પાનો પ પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. થઈ ગયું. મેં કીધું એ મુજબ જો આ છે પ, આ છે પપ્પા, પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. હવે એણે અહીંયા આપણને દાખલામાં શીશાની સાપેક્ષ ઘનતા આપેલી છે 11.3 બરાબર. મારે શોધવાની છે શીશાની ઘનતા. તો અહીંયા આગળ શીશાની ઘનતા મને ખબર નથી. ભાગ્યા પાણીની ઘનતા કેટલી 1, પણ 1 લેશો 1 ગ્રામ પ્રતિ શું છે સેન્ટીમીટર ક્યુબ. તો શીશાની સાપેક્ષ ઘનતા પરથી ઘનતા કેટલી આવી 11.3 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. પણ ગ્રામના કિલોગ્રામ કરવા છે તો ગ્રામના કિલોગ્રામ કરવા હોય તો તમે જોઈ લો કે ગ્રામના કિલોગ્રામ શું થશે તો કે સાહેબ 10⁻³ kg અને સેન્ટીમીટર ક્યુબના મીટર ક્યુબ 10⁻²²². 10⁻²²² કરતા જશો તમે એટલે શું આવશે અહીંયા આગળ 10⁻6 મીટર ક્યુબ એટલે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ આવે. એટલે અહીંયા આગળ 11.3 ને ગુણાકારમાં આવી જાય 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ એનો જવાબ. ક્લિયર? ચલો હવે બીજો દાખલો જોઈએ. એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. બરાબર. આ તો બધું મોઢે થાય એવું છે તમારે. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના કેટલા ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો સૌથી પહેલા તમારે આ જોઈ લેવાનું એ બરાબર કિલોગ્રામ છે અહીંયા આગળ 1 kg છે એની બાજુમાં મીટર સ્ક્વેર છે એના ભાગ્યામાં સેકન્ડ સ્ક્વેર છે. કિલોગ્રામના ગ્રામ આપણે લખવાના 10⁻³
બરાબર, અને એ લખવાના કિલોગ્રામના ગ્રામ એટલે લખાઈ ગયું 10 ગ્રામ, મીટરના સેમી સ્ક્વેર એટલે કે 10:2 પણ સ્ક્વેર છે એટલે 10:4 એટલે કે લખાઈ ગયા સેમી સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ જ રહ્યા એટલે તમારે આવશે 10⁷ ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે અહીંયા આગળ આપણો જવાબ છે 10⁷. બરાબર. હવે બીજામાં પૂછ્યું છે લાઇટ યરના પ્રકાશ વર્ષ નહીં, મીટરના પ્રકાશ વર્ષ. તો હવે 1 લાઇટ યર બરાબર આપણને ખબર હોવી જોઈએ કે 1 લાઇટ યર બરાબર કેટલા છે? 9.46 ગુણ્યા 10⁻15 મીટર છે. બરાબર. તો પછી 1 મીટર બરાબર તમે શું કરવાના? તો કે સાહેબ 1 ભાગ્યા તો 9.46 કરીશું અમે, અને 10⁻15 ઉપર જશે તો 10⁻−15 બરાબર, આટલા લાઇટ યર લખીશું. તો જરા વ્યવસ્થિત કેલ્ક્યુલેટરથી જવાબ લાવીએ એટલે કોઈને મન દુઃખ ના થાય. 1 ભાગ્યા 9.46.1057 ગુણ્યા 10⁻15 લાઇટ યર. 1 પોઈન્ટને જમણી બાજુ ખસેડશું આપણે, (1.057 into 10⁻16 લાઇટ યર થશે. 1 પોઈન્ટ ખસશે એટલે અહીંયા આગળ 1.057 into 10⁻16 બરાબર, આટલા પ્રકાશ વર્ષ. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના કેટલા કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર? જો આ સમજવા જેવો છે. સી ડિપાર્ટમેન્ટ આપણો 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર. તો પહેલા મીટરના કિલોમીટર કરવાના બરાબર, કિલોમીટરના મીટર હોય તો 1000 થાય, 3 ગુણ્યા 10 કેટલા થાય? -3 એટલે આ તો કિલોમીટર થયા. કલાકની સેકન્ડ 3600 વડે ગુણવા પડે, પણ આ તો સેકન્ડની કલાક કરવી છે એટલે 3600 વડે ભાગવા પડે, પણ 3600 વડે ભાગવા પડે, પણ અહીંયા આગળ એનોય પાછો સ્ક્વેર છે એટલે કે કલાક સ્ક્વેર. એટલે તમારી પાસે અહીંયા 3 ગુણ્યા 3600 નો શું લખવો પડે? સ્ક્વેર બરાબર, અને એની ગુણ્યા 10⁻3 એટલે ફાઇનલી જવાબ હવે આપણે જોઈએ 3 ગુણ્યા 3600 ગુણ્યા 3600 એટલે 3 પછી 888 અને 4 મીંડા થશે, અને એની ગુણ્યા 10⁻3 એટલે તમે અહીંયા આગળ એનો જવાબ લખવા જશો તો જો પોઈન્ટ 10⁻1 2 3 4 5 6 7 3.9 કરી નાખે. 1 10 રદ કરે 3.9. અથવા ચલો ને તમારા માટે હજી 3.88 પછી 9 કરીએ. 3.88 કેટલા કરે? 10⁻1 2 3 4 5 સોરી 1 2 3 4 5 6 ને 7, 10⁻7 પ્લસ ને એમાંથી 3 જશે એટલે 10⁻4 કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. એટલે તમારે રાઉન્ડિંગ માટે લખવું હોય, સોરી અહીંયા આગળ 3 પોઈન્ટ કેટલા? 9 ગુણ્યા 10⁻4 કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. ઓકે, અને આ તો તમને ઓલરેડી તમને થિયરીમાં તે શીખવાડેલું છે એટલે આમાં ટાઈમ નથી બગાડતા કે જીની કિંમત
6.67 ગુણ્યા 10⁻11 અને ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેરનું સાદરૂપ આપશો તો 10ની કેટલા થશે 3 એટલે તમારો જવાબ આવશે 6.67 ઇન્ટુ 10⁻8 બરાબર અને એ સીજીએસમાં લાવે છે સેન્ટીમીટર ક્યુબ ગ્રામ અપોન સેકન્ડ સ્ક્વેર કારણ કે આપણને ખબર છે કે ન્યૂટનના ડાઇન કેટલા થાય 10⁵ મીટરના સેન્ટીમીટર 10⁵ પણ 4 છેદમાં કિલોગ્રામના ગ્રામ 10⁵ પણ 2 છે એટલે 10⁶ બરાબર હવે આ માઇનસ આ 6 ઉપર જશે એટલે કેટલા થશે જો ન્યૂટનના ડાઇન 10⁵ ડાઇન મીટરના 10⁵ 10⁵ 10⁴ જે કિલોગ્રામ સ્ક્વેર 10⁵ બરાબર અને એનો સ્ક્વેર એટલે 10⁶ હવે ઉપર લઈ જાઓ 5 ને 4 9 9માંથી 6 જાય તો એટલે આ તમારો હશે ડાઇન સેમી સ્ક્વેર અપોન ગ્રામ સ્ક્વેર એટલે આના વડે ગુણી નાખ્યા ઓકે ચાલો હવે આ 2.3 દાખલો થોડોક લાંબો છે બરાબર જોઈએ આપણે એ પણ ગણીએ આ લખેલું આપણે પહેલા બોર્ડ પૂછી લઈએ ચાલો હવે દાખલો આપણો 2.3 જોઈ લઈએ ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલરી છે અને કહે છે કે 1 કેલરી બરાબર આપણે કેટલા લેવાનું કહે છે 4.2 જૂલ લેવાનું કહે છે બરાબર તો 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ધારો કે એકમોની નવી પ્રણાલીનો ઉપયોગ કરી લઈએ જેમાં દળનો એકમ આલ્ફા કે છે લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય દર્શાવો કે નવા એકમોના સંદર્ભમાં કેલરીનું માન કેટલું એટલે કે આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 એટલે આ અને ગેમા રેઝ ટુ 2 એ સાબિત કરવાનું ઓકે આપણે n1 u1 બરાબર n2 u2 આ તમને જે થિયરી શીખવાડેલું ને એનો આપણે ઉપયોગ કરી લઈએ બરાબર આપણે n2 શોધવાના છે નવી એકમ પદ્ધતિમાં કેલરી બરાબર શું થશે n1 બરાબર આપણને આપેલું છે 4.2 જૂલ બરાબર 4.2 જૂલ અને n2 બરાબર આપણે શોધવાના છે ઓકે તો અહીંયા આગળ જૂલનું પારિમાણિક સૂત્ર શું કે m1 L2 T - 2 બરાબર એટલે આપણે અહીંયા n2 ને સૂત્રનો કરતા બનાવીશું તો n2 બરાબર n1 ઇન્ટુ u1 બાય u2 આવું લખીએ આપણે એટલે કે n1 u1 એટલે m1 L1 T1 upon m2 L2 T2 પણ એમાં દરેકમાં આની a ઘાત આની b ઘાત અને c ઘાત a ઘાત b ઘાત c ઘાત ઓકે હવે અહીંયા a બરાબર 1 છે b બરાબર 2 છે અને c બરાબર -2 થઈ ગયું m1 L2 T - 2 એટલે તમારી પાસે n2 બરાબર n1 ઇન્ટુ બ્રેકેટમાં m1 બાય m2 રેઝ ટુ તમે શું લખવાના 1 L1 બાય L2 રેઝ ટુ શું લખવાના 2 and T1 by T2 રેઝ ટુ શું લખવાના -2 હવે આપણે કિંમત મૂકી દો n2 બરાબર n1 એટલે 4.2
આ 1 kg અને પેલા આલ્ફા kg રેઝ ટુ 1, આ 1 મીટર અને આ બીટા મીટર રેઝ ટુ 2, આ 1 સેકન્ડ અને આ ગેમા સેકન્ડ રેઝ ટુ -2. હવે જોઈ લો તમે, તમારો જવાબ આવી ગયો જે તમારે જોઈએ છે. n2 બરાબર 4.2 1 આલ્ફા, પણ આલ્ફા રેઝ ટુ 1 છે એટલે આ આલ્ફા રેઝ ટુ -1, બીટા રેઝ ટુ -2 અને જે ગેમા રેઝ ટુ -2 છે ઉપર જશે એટલે ગેમા રેઝ ટુ 2. This is our answer. બરાબર, આ આપણું વાત પતી ગઈ, ક્લિયર થઈ ગયું તમને. હવે આ દાખલો તમારે માત્ર જાણકારી માટેનો જ છે. બરાબર, એ લોકોએ લખ્યું છે કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. બરાબર, સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની સરખાવીને તમારે કહેવાનું છે કે તે બરાબર તેમ કેવું અર્થહીન છે. આ બાબતે ધ્યાનમાં રાખી નીચેના પ્રકથનોને જરૂરિયાત મુજબ ફરીથી લખો. જેમ કે કહે છે કે પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, તો હવે એને કમ્પેરિઝન કરીએ તો કે ટાંકણીના તીક્ષ્ણ ટપકાની સાઇઝની સરખામણીમાં પરમાણુ ઘણા જ નાના છે. બરાબર, પછી કહે સાહેબ જેટ પ્લેન બહુ ઝડપથી ચાલે છે. હવે જેટ પ્લેનની સ્પીડને મારે ઝડપથી બતાવી છે તો લખ્યું કે એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ કરતાં જેટ પ્લેનની ઝડપ ઘણી સારી છે. તમે કહો બરાબર છે, સરખામણી કરશો તો બરાબર. પૃથ્વીના દળની સરખામણીમાં જ્યુપિટરનું દળ ઘણું વધુ છે, તો કે પૃથ્વીના દળની સરખામણીમાં ગુરુનું દળ ઘણું વધારે છે. જ્યુપિટર એટલે ગુરુનો ગ્રહ, એટલે પૃથ્વીના દળની કમ્પેરિઝન કરી તો વધારે કીધું. પછી આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે, તો પછી આપણે શું કીધું, 1 મોલમાં રહેલી હવાના અણુઓ કરતાં ઓરડામાં હવાના અણુઓ વધારે સંખ્યામાં, કારણ કે 1 મોલમાં એવોગેડ્રો નંબર જેટલા હવાનો 6.023 × 1023 હોય, પણ કે તેના ઓરડામાં એનાથી વધારે હોય છે. કમ્પેરિઝન કરી. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન દળદાર છે, સ્વાભાવિક છે, તો સાચું જ છે. પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે, કોમન સેન્સ છે, કારણ કે પ્રકાશ 3 × 10⁸ મીટર/સેકન્ડની સ્પીડે જાય, જ્યારે ધ્વનિ માત્ર 330. તમે ચોમાસામાં વીજળીના ગડાકા અને ભડાકા, ચોમાસાની સિઝન ચાલે જ છે એટલે તમે જોજો કે વીજળીના ગડાકા અને ભડાકા થતા હોય તો પહેલા વીજળી ચમક દઈને પહેલા એનું અજવાળું દેખાશે અને અમુક સેકન્ડ બાદ પછી કડાડા એમ કરીને એનો કડાકીનો શું આવે છે, અવાજ આવે છે. એટલે અવાજ મોડો પડે છે. બરાબર, કેમ કે બિચારો 330 મીટર/સેકન્ડ 1 સેકન્ડમાં માંડ 330 મીટર જેટલું અંતર કાપે, જ્યારે પ્રકાશ કે 1 સેકન્ડમાં 30 કરોડ મીટર જેટલું અંતર કાપે, એટલે સ્વાભાવિક છે. એટલે આ સમજવા જેવો દાખલો છે, પૂછાવાની શક્યતા પરીક્ષા બહુ ઓછી. ચાલો હવે 2.5 શું કહે છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. એટલે આપણને અહીંયા આગળ 5મા દાખલામાં એવું કીધું છે કે c બરાબર કે છે 1 એકમ લઈ લો અને પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા કેટલો સમય લાગે છે, તો કે t બરાબર 8 મિનિટ છે અને 20 સેકન્ડ છે. તો 8 છંગને 48 એટલે 480 મિનિટ વત્તા 20 એટલે ટી મને મળી છે એમાં 500 સેકન્ડ. બરાબર, લંબાઈના નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લંબાઈના નવા એકમની સંદર્ભે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ડી બરાબર શું લખો તમે, સીટી, વેગ ગુણ્યા સમય. પણ વેગ તો કેટલો લીધો છે, સી બરાબર 1 એકમ.
ગુણ્યા 500 બરાબર એટલે શું થઈ ગયો તમારો લંબાઈનો 509 એકમ બની ગયો લંબાઈનો બસ આટલું હતું પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું 509 એકમ એનો હવે છઠ્ઠામાં ખાસ સમજવા જેવું છે કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન સચોટ છે તો આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે સચોટ સાધન કોને કહેવાય કે જે સાધન વડે ઓછામાં ઓછું અવલોકન લઈ શકાય ટૂંકમાં જેની લઘુત્તમ માપ લેવાની શક્તિ એટલે લમાસ જેની ઓછી એ સાધન વધારે સચોટ કહેવાય માપન માટે બરાબર તો લંબાઈના માપન માટે વર્નિયર કેલિપર્સ વાપર્યો બરાબર એ અંતર માપવા માટે સ્ક્રૂ ગેજની મદદથી પણ તમે અંતર માપો છો પણ એક પ્રકાશી યંત્ર લીધું છે એ પ્રકાશી તલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે બરાબર તો હવે દરેકના લઘુત્તમ માપ શક્તિ જો તમને ક્લિયર હોય તો કશો વાંધો ના આવે દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ છે એ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી હવે એને કીધું કે વર્નિયર કેલિપર્સ પર વર્નિયરમાં વિભાગમાં 20 વિભાગ છે બરાબર વર્નિયરમાં 20 વિભાગ છે બરાબર તો મુખ્ય માપપટ્ટીના એક વિભાગની કિંમત એ કેટલી થાય 19/20 જેટલી થાય કારણ કે વર્નિયરમાં 0 પહેલા મેચ થઈ જાય વર્નિયરનો 0 મુખ્ય માપપટ્ટીનો 0 પહેલા મેચ થાય પછી વર્નિયરના જે 20 વિભાગ થતા હોય ને બરાબર એ 20 વિભાગ તમારા મુખ્યના 19 વિભાગ જેટલા હોય એટલે વર્નિયરના વિભાગ કેટલા થયા 19/20 મુખ્ય સ્કેલ પરના ડિવિઝન એટલે એક્ચ્યુઅલી આવું કંઈક સૂત્ર લખીએ છે વર્નિયર કેલિપર્સની લમાસામાં 1 ઓફ મેઇન સ્કેલ ડિવિઝન અને 1 ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન તો 1 મેઇન સ્કેલ ડિવિઝન માંથી 1 વર્નિયર સ્કેલ ડિવિઝન આપણે બાદ કરીએ તો લમાસા મળે તો અહીંયા આગળ આપણે કીધું કે 19/20 જેટલું મેઇન સ્કેલ ડિવિઝન થાય બરાબર 19/20 જેટલું એટલે એક્ચ્યુઅલી તમારી પાસે કેટલું થાય 20 ઓછા 19 એટલે કે 1/20 MSD જેટલું થાય 1/t MSD બરાબર 1/t MSD જેટલું થાય બરાબર તો 1/20 મુખ્ય માપપટ્ટીના એક વિભાગની કિંમત કેટલી 1 મિલીમીટર હોય બરાબર ને એક વિભાગની કિંમત 1 મિલીમીટર એટલે 0.1 શું લખો તમે સેન્ટીમીટર લખો 0.1 સેન્ટીમીટર લખો તો 1/200 થાય સેન્ટીમીટર તો 1/200 સેન્ટીમીટર તો તમારા વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ ગઈ 1/0.005 એટલે વર્નિયર કેલિપર્સની લંબાઈ 0.005 સેન્ટીમીટર એટલે તમે લખવાના 5 × 10⁻⁻1 1 2 and 3 ચલો આ આટલું માપી શકે છે બરાબર હવે હું તમને બીજાની વાત કરું એટલે કે કોણ બીજો એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની લંબાઈ આ વર્નિયરની લંબાઈ મેં તમને બતાવી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ અંતર
ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ થાય. હવે પેચ અંદર 1 મિલીમીટર આપેલું છે અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે, એટલે 1 મિલીમીટર એટલે તમે લખવાના કેટલા 0.1 સેન્ટીમીટર ભાગ્યા 100 એટલે 1 ભાગ્યા 1000 એટલે કે 10⁻³ સેન્ટીમીટર. આ હજી પણ ઓછું થયું, પેલું 5 × 10⁻³ થયું, આનાથી ઓછું 10⁻³ સેન્ટીમીટર. અને હવે છેલ્લે એને કીધું છે પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગલંબાઈ માપે. હવે પ્રકાશની તરંગલંબાઈ આપણે કહીએ લેમ્બડા ઓફ લાઇટ ઇઝ એપ્રોક્સી કેટલી હોય છે? પ્રકાશની તરંગલંબાઈ આપણને ખબર છે દ્રશ્ય પ્રકાશ માટે કે 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમ એટલે કે 4 × 10⁻⁷ મીટર થી લઈને 8 × 10⁻⁷ મીટર. એટલે આનો અર્થ એ થયો કે સૌથી વધારે સચોટ પ્રકાશીય યંત્ર કહેવાય. પ્રકાશીય યંત્ર એકદમ સચોટ કહેવાય કારણ કે એની લંબાસ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કરતા ઘણી જ ઓછી આવી. ઓર્ડરની દ્રષ્ટિએ ચેક કરીએ આપણે કે 10⁻⁷ મીટર. ચોકસાઈની દ્રષ્ટિએ પ્રકાશી યંત્ર બધા કરતા ચડી જાય. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ. ચાલો 2.7મો દાખલો. હવે 2.7માં દાખલામાં એ લોકો શું કીધું કે એક વિદ્યાર્થી 100 મોટરની ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે તો 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપમાં દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. હવે એક વસ્તુ સમજી લો કે તે 20 અવલોકનો નોંધે કે 50 અવલોકનો નોંધે એની જોડે કોઈ નિસ્બત નથી, કારણ કે એનાથી વાળની અંદાજિત જાડાઈમાં ધારો કે વધારે અવલોકનો લેશે તો આપણે એટલું કહી શકીએ કે પરિણામમાં ચોક્કસતા આવશે, કારણ કે એક અવલોકન લે થોડી ત્રુટી લે, બીજો લે થોડીક ત્રુટી ઘટે, ત્રીજો લે થોડીક ત્રુટી ઘટે. ટૂંકમાં પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટની જેમ એનું ત્રુટીનું પ્રમાણ ઘણું ઘટી જાય. બરાબર, એટલે આપણે અહીંયા આગળ સૂત્ર લખીએ માઇક્રોસ્કોપની મોટવણી બરાબર તમે જે પ્રતિબિંબ લો છો તે પ્રતિબિંબ એની જાડાઈ ભાગ્યા જે આપણો ખરેખરો વાળ જે છે માથામાં છે એ વસ્તુની જાડાઈ, જે આપણે અંદાજિત જાડાઈ શોધવાની છે. એટલે અહીંયા આગળ આ 100 આપેલા છે, પ્રતિબિંબની જાડાઈ આપણને આપેલી છે દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર ભાગ્યા ખબર નથી સાહેબ વાળ કેટલો જાડો હશે, કઈ 20 અવલોકનો લીધા છે એટલે વાંધો નથી. વસ્તુની જાડાઈ બરાબર કેટલી 3.5 ભાગ્યા 100 એટલે કે 35/1000 મિલીમીટર એટલે લખી શકે 35 × 10⁻³ મિલીમીટર આ વાળની અંદાજિત જાડાઈ આવી. ક્લિયર? હવે આ પછીનો જે દાખલો છે ને 2.8, હવે એમાં હું તમને કીધું જે 2.8 છે એનો તો તમે સ્ક્રીનશોટ લઈ લેશો તોય ચાલશે. જો આ બંને ભેગા કરી દો, લો 2.8 નો સ્ક્રીનશોટ લઈ લો તમે, કારણ કે એ જે 2.8 નો દાખલો જે છે બરાબર એમાં મેં બધું જ લખીને આપી દીધું તમને કમ્પ્લીટ કે ભાઈ તમને એક દોરીને મીટર પટ્ટી આપે, દોરીની જાડાઈ કે તે માપશો, સ્ક્રૂ ગેજમાં પેચ અંતર આપ્યું છે અને 200 વિભાગ છે, તમારે ધારો કે તમારી રીતે મરજી પડે ચલો 200 વિભાગના આપણે સ્વેચ્છાએ વધારીએ, એમ ના વધારાય કારણ કે ત્રુટીનું પ્રમાણ વધી જાય.
પછી બ્રાસના સળિયાનો વ્યાસ અને એકમ પરિબળ માપ્યો 5 અવલોકનની જગ્યા પર 100 અવલોકન લઈએ તો સવાલ જ નથી 5 ની જગ્યા પર 100 લેશો તો સચોટ આવવાની જ છે એ બધી વસ્તુ તમને ક્લિયર કટ એમાં સમજાવી દીધી છે એટલે સ્ક્રીનશોટ લઈ લો 2.9મો દાખલો જોઈએ એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેમી ક્ષેત્રફળને આવરી લે છે આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે એટલે કેવું થયું ખબર છે કે તમારી પાસે 35 મિલીમીટરની સ્લાઇડ આવી હોય બરાબર હવે એ પ્રોજેક્ટથી તમે મકાનની વાત કરીએ તો સપોઝ તમારી પાસે આ મકાન છે બરાબર અત્યારે વાસ્તવમાં એનું ક્ષેત્રફળ 1.75 સેમી સ્ક્વેર છે ચલો માની લે પછી પ્રોજેક્ટરથી આમાં પડદા પર પાડે તો પ્રોજેક્ટરથી આ રીતના મળ્યું હવે એક ક્ષેત્રફળ કેટલું 1.55 મીટર સ્ક્વેર મળે છે બરાબર તો આ કહેવાનો આશય શું થયો આમાં કે સૌથી પહેલા ક્ષેત્રફળની મોટવણી એટલે ક્ષેત્રીય મોટવણી શોધી કાઢીએ ક્ષેત્રીય મોટવણી એટલે આપણે સિમ્પલ છે મોટવણી એટલે પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ લઈ લો પહેલા તમે અને છેદમાં કોનું ક્ષેત્રફળ લઈ લો વસ્તુનું જે મકાનનું તમે પ્રોજેક્શન લો છો એટલે અહીંયા આગળ મોટવણી ક્ષેત્રીય લઈએ એટલે આપણે કહીએ મેગ્નિફિકેશન ઓફ એરિયલ એમ લખીને એમ લખીએ સૂત્ર બનાવી દીધું પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું 1.55 પણ સમજો કે નીચે 1.55 સેન્ટીમીટર સ્ક્વેર છે 1.75 સોરી તો સેન્ટીમીટર મીટર 10⁻², -2 બરાબર એટલે 10⁻⁴ એટલે તમારે અહીંયા આગળ 1.55 ભાગ્યા 1.75 એટલે 0.8857 0.8857 ગુણ્યા 10⁴ જેટલી મોટવણી થઈ બરાબર આ ક્ષેત્રીય મોટવણી થઈ અને આમ પણ લખીએ 1 2 જવા દઈએ તો 88.57 ગુણ્યા 10⁵ આ ક્ષેત્રીય મોટવણી થઈ તો પછી રેખીય મોટવણી કેટલી થાય એને એવું કીધું છે પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે તો રેખીય મોટવણી એટલે m linear લખીએ m linear equal to root of m aerial ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કરો એટલે રેખીય મોટવણી મળે એટલે 88.57 ગુણ્યા 10⁵ નું વર્ગમૂળ બરાબર 88.57 નું વર્ગમૂળ 9.41 ગુણ્યા 10⁻⁴ એટલે કે 94.1 આ એની રેખીય મોટવણી થઈ ચલો પછી આ તો તમને આવડે એવો દાખલો છે કે એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ પહોળાઈ અને જાડાઈ 4.234 1.005 અને 2.01 સેન્ટીમીટર આપે સાર્થકો ધ્યાનમાં લાગે તકતીનું ક્ષેત્રફળ શોધો હું તમને ખાલી આમાં એક જસ્ટ હિન્ટ આપી દઉં કારણ કે થોડીક મહેનત તમે કરો બરાબર અહીંયા આગળ જો તકતીની લંબાઈ હું તમને પ્રોપર એકમમાં આપી દઉં
કેટલી છે 4.234 મીટર. ચલો એ તો પતી ગયું. પછી પહોળાઈ બી 1.005 મીટર. ચલો એ બરાબર છે, બરાબર. પરંતુ જાડાઈ એચ એ 2.01 સેન્ટીમીટર છે, એટલે આપણે 2.01 ગુણ્યા 10⁻²² મીટર, એટલે મેં એને મીટરમાં ફેરવી દીધી, બરાબર. હવે તકતીનું ક્ષેત્રફળ અને કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને શોધવાનું છે. હવે લંબઘન જે છે, બરાબર, હું સૂત્ર આપી દઉં. તકતીનું ક્ષેત્રફળ, લંબચોરસ પાતળી ધાતુની તકતીનું ક્ષેત્રફળ એ બરાબર શું? તો કે છે કે જો એને લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે 2 છે, એટલે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો, 2 વખત પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખો, 2 વખત ઊંચાઈ ગુણ્યા લંબાઈ લખો. તમામ કિંમતો મૂકજો, કેલ્ક્યુલેટરથી ગણતરી કરજો, પરંતુ છેલ્લે જે ફાઇનલ જવાબ આવે એમાં સાર્થક અંકો ઓછા છે એવી કઈ? તો કે 2.01 વાળા. આમાં સાર્થક અંકો ઓછા છે, તો 3 સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળનો જવાબ લાવજો. અને તકતીનું ઘનફળ કેટલું? ઘનફળ એટલે કે કદ, તકતીનું કદ, એનું સૂત્ર આપી દઉં. V બરાબર શું? LBH. V બરાબર LBH કરી નાખો, બધી જ કિંમતો મૂકી દો, પણ આમાં પણ ઓછી સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એનો જવાબ લાવવાનો છે. એટલે ધીસ ન્યુમેરિકલ તમે સેલ્ફ કરજો, બરાબર, કારણ કે એવો કોઈ ખાસ અઘરો દાખલો નથી. ઓકે, બરાબર. આટલા આપણે દાખલા લઈએ છીએ, બરાબર. બીજો આપણે દાખલો એક બીજો વાંચવા ટાઈપનો છે, જરા જોઈ લઈએ, એ પણ આપણે નજર મારી દઈએ. ચલો, એકદમ ઇઝી દાખલો છે, એટલે આ ગણેલો જ તમને બતાવું છું કે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.3 kg મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ, 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે તો બોક્સનું કુલ દળ કેટલું? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડા દળનો તફાવત કેટલો? જો બોક્સનું દળ એણે 2.3 kg લીધું છે, તો સોનાના પ્રથમ ટુકડાનું દળ જે છે એ 20.15 ગ્રામને કિલોગ્રામમાં ફેરવ્યું છે, એટલે 0.02015 kg થાય. બીજો સોનાનો ટુકડો જે છે એ 20.17 ગ્રામનો છે, એને પણ kgમાં ફેરવ્યું છે, 0.02017 kg. આ બધાનો સરવાળો એટલે કે બોક્સનો કુલ દળ કેટલું થશે? હવે તો કે 2.34032 કિલોગ્રામ. હવે આમાં આપેલ સંખ્યાના લઘુત્તમ સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી એક જ છે, કયું? 2.3 વાળો. તો અંતિમ પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક હોવો જોઈએ, એટલે બોક્સનું કુલ દળ કેટલું થયું? 2.3 kg. એટલે 2 ટુકડા મૂક્યા તોય આપણે એનું એ જ રહ્યું, કારણ કે આ તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરવાનું હતું. એટલે હવે તફાવતની વાત છે, તો સોનાના પ્રથમ ટુકડાનું દળ 0.02015 kg, જે ગ્રામને કિલોગ્રામમાં ફેરવ્યા. બીજા ટુકડાનું દળ એને પણ ગ્રામને કિલોગ્રામમાં ફેરવ્યા, તો તફાવત આવ્યો કેટલો? 0.02 ગ્રામ, બરાબર. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંકો 2 છે, બરાબર. તો પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન જ હોવા જોઈએ, બરાબર. એટલે પરિણામ પછી કેટલા? તો 0.02 ગ્રામ, એટલે ટુકડાનો તફાવત પણ કેટલો? 0.02 ગ્રામ. હવે એક વસ્તુ મારે તમને કહેવાની છે, આપણે એક 10મો દાખલો હતો ને, એ આપણે રકમમાં લીધેલો નથી, પણ 10મો દાખલો છે તે સાર્થક અંકો શોધવાના. હવે એ 10મો દાખલો જે છે ને એ સેલ્ફમાં જોઈ લેજો જરા, બરાબર. મેં અહીંયા અત્યારે વિડીયોમાં લીધેલો નથી, પણ 10મો દાખલો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાની છે, એટલે એ સાર્થક અંકોવાળો 10મો દાખલો જરા પ્લીઝ નજર મારી લેજો, કારણ કે બહુ જ ઈઝી છે. સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાની છે કે 0.07, 2.64, 1024, 0.2370, 6.320, 6.032, 0.0006032, બધામાં ઇઝીએસ્ટ સાર્થક અંકો નક્કી કરવાના છે, એટલે જરા જોઈ લેજો. બસ અહીં સુધી આપણે લઈએ 2.12 સુધી, બરાબર. પછી હવે આપણે 2.12 પછી 2.13 થી લઈને પછીના દાખલા એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરાબર. ત્યાં સુધી વિરામ. બાય બાય. તહેવાર એન્જોય કરો અને તમારી જાતને સાચવો.
બરાબર, સેફલી તબિયતને ધ્યાનમાં રાખીને ઉજાગરા નહીં. ઓકે, બાય બાય.